કાટ માર એટલે મેં પાંખ્યું એ ડાયરેક્ટ કૂદીને મારા છોકરા પર જ પડ્યું પેલું અને સડકતું આવ્યું સરકતી એ જમતા જમતા જેવું આવ્યું ને પડકું એસી દોડતી બચાવ ગઈ છોકરાને, પણ જે પેલું અગ્નિનો શેક જેવો લાગ્યો ને એટલે બધું બળી ગયું. કેટલી પ્રચંડ હતી આગ એટલી બધી હતી, બળી ગયું. બહુ દુઃખદ મંજર છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પરિવારનું હૈયાફાટ રુદન છે, રૂ કક્કડ છે. ગઈકાલે જે ઘટના બની તે ભૂલાય એવી નથી, કેમ કે 300થી વધારે લોકોના મોત નિપજ્યા છે. વિમાન છે તે મોતનું ઉડાન લઈને ભર્યું હોય તેવું કહેવાય છે, કેમ કે આ વિમાન એકાએક મેઘાણીનગર રહેણાંક વિસ્તારમાં ધરાશાયી થાય છે ને આ ઘટનામાં ત્યાં રહેતા સ્થાનિકોના પણ મૃત્યુ થયા છે. આપણી સાથે આકાશ નામનો જે 15 વર્ષીય યુવાન છે તેના પિતાજી છે, તેમની સાથે વાતચીત કરીશું. તેઓ સવારથી સતત મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે, પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. તેમના અમે સાંત્વના પાઠવીએ છીએ. સર, સૌપ્રથમ તો આપનું નામ શું છે? સુરેશભાઈ. સુરેશભાઈ, શું કામ કરો છો આપ? રિક્ષા ચલાવું. સુરેશભાઈ, જે ઘટના બની, આ ઘટના તમને કેવી રીતે જાણકારી મળીને? કહેવાય છે કે આ પ્રથમ વખત આવો બનાવ ક્યારેય જોયો હશે કોઈએ, કે વિમાન અચાનક પડ્યું વિસ્તારમાં ને આવી રીતે તમારા દીકરાનું પણ મૃત્યુ નીપજી ગયું. કેવી રીતે જાણકારી થઈને શું મામલો તમને મેસેજ મેં એવો હતો કે છોકરાને ટિફિન લઈને હું એના મમ્મીને આપવા ગયો, મોકલ્યો ત્યાંથી ઘેરથી. એની મમ્મીને ટિફિન ખવડાવવા બેઠો હતો છોકરો, અને છોકરો આગળ જઈને હું તો ત્યાં સામેલી સાઈડ ઉપર, અને હું ભાડું લઈને સાહેબ ગયો હતો. ભાડું એ સમય ભાડું લઈને એ સમય આમ કેટલી ઉપર બેઠા હો તમે? કેટલી પર બધાને સોસાયટીમાં આટલું આમાં દૂર નથી, નજીક જ છે. મકાન ઘર બી રહેવાનું ક્યાં? લક્ષ્મીનગર. ન્યુ લક્ષ્મીનગર ત્યાં આગળ જઈએ એટલે ગોરા કે રસ્તો આવે ને લક્ષ્મીનગર ની આગળ, એની સામે સર્કલ છે, ત્યાં 4 રસ્તા. તો શું બન્યું એવું તો કે આકાશને શું થઈ ગયું હતું કે એમનું મોત થઈ ગયું છે? અત્યારે શું જાણકારી તમને મળી? એટલે ત્યાં આગળ એની મમ્મીને ત્યાં ટિફિન લઈને મોકલ્યા. એની મમ્મીને જમાડતો હતો, એની મમ્મી ટિફિન લઈને જમવા ગઈ. આકાશભાઈ છે તો ત્યાં આગળ સામેની સાઈડ પર 4 ખાટલાની ખાટલી હતી, એના પર થોડા લેટ્યા હતા, ઊંઘ્યા હતા, સૂતા હતા. અચાનક આ એકદમ સ્પોટ થયો. મને સાહેબાગ એરિયામાં જ બહુ દૂર નથી, 1.5-2 કિલોમીટરનો છે રાઉન્ડ. એ બી આ ઉપર જે કાળું કાળું ભમ્મર જેવું ઉપર નીકળ્યું, સ્પોટ ધુમાડો નીકળ્યો. એટલે મેં કીધું કોઈના આપણા જ બ્લોકમાં ને આપણી જ એરિયાની અંદર બનાવ લાગે છે. પેસેન્જર નું ત્યાંથી તરત જ રિટર્ન માર્યું. કેટલા સમયમાં તમે પહોંચી ગયા સ્પોટ ઉપર? ત્યાં આગળ 15 મિનિટ જેવું થયું હશે. તમે ત્યાં ગયા, કેવો માહોલ હતો? તમે સૌપ્રથમ ત્યાં શું જોયું સર? માહોલમાં તો આગળ 2 અમારા સોસાયટી વાળા બી હતા, 4-5 દોડતા જતા હતા. SRP વાળા બી સામે હતા. ત્યાં જ્યાં ત્યારે ત્યાં બધું જે વિમાનનું કાટમાળ એટલે મેં પાંખ્યું એ ડાયરેક્ટ કૂદીને મારા છોકરા પર જ પડ્યું હતું. પેલું અને સડકતું આવ્યું હતું? સરકતી જ. ને ઓન ધ સ્પોટ આકાશભાઈ મૃત્યુ થયું કે જીવતા હતા ત્યારે? પહેલા તો જીવતા હતા, પણ એ પડ્યા પછી એનું મૃત્યુ થયું. અને જે તમારા પત્ની છે એમને પણ ઈજાઓ પહોંચી? એટલે ત્યાં કઈ જમવા બેઠેલા હતા, એ જમતા જમતા જેવું આવ્યું ને પડકું, એસી દોડતી બચાવ ગઈ છોકરાને, પણ જે પેલું અગ્નિનો શેક જેવો લાગ્યો ને એટલે બધું બળી ગયું. કેટલી પ્રચંડ હતી આગ એટલી બધી હતી, બળી ગયું. તો ઘરે ભાઈ ગઈ ને છોકરો. તમે DNA ટેસ્ટ કરાવી દીધું? DNA આપી દીધું છે આપણે? શું કીધું પ્રશાસને? શું જવાબ આપી રહ્યા છે? એમ હતા કે મારો ભાઈ ફોન કરે પછી આવજો એમ કીધું. શું આકાશનું સ્વપ્ન શું હતું? શું બનવાનું? તમારી જોડે છેલ્લી લાસ્ટની વાત ક્યારે થઈ તમારી જોડે? એને તમને કીધું ભવિષ્યમાં કે પપ્પા મને આ બનવાનું છે, એવી કોઈ વાત? એવી તો વાત પૂરું ભણે ત્યારે છોકરાની ખબર પડે. અત્યારે ખાલી એટલું ભણે છે ને, 8મું ભણે. સર, ક્યારે વિચાર્યું હતું કે આવી ઘટના બનશે? કેમ કે આ રીતે આપણા ત્યાંથી હજારો વિમાનો નીકળે, આવી ઘટના બનતી એવી વિચારોની ખબર હતી પછી છોકરાને ત્યાં મોકલે શું લેવા? મહિનો કેટલી બંધ કરીને ગામડે ના જતા રહીએ? કેમ કે હજારો વિમાનોની અવર જવર આપણે જોઈએ છે ને આવું અચાનક થઈ ગયું. કિસ્મતમાં જે લખી દીધું શું કરવાનું કહો. ચોક્કસથી શબ્દોમાં આંસુ છે. એક કલ્પાત છે પરિવારનો કે જે ઘટના બની છે. આકાશ નામના યુવાન આ પિતાએ ગુમાવ્યા છે. એ રિક્ષાનો ફેરો લઈને ક્યાંક ગયા હતા. દરમિયાન તેમને સમાચાર મળે છે ને તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે.
ત્યારે તેમના દીકરાનું મૃત્યુ થાય છે. આજે સમગ્ર સમાજ દુઃખી છે. આજે આકાશના પરિવાર સાથે તેમનો સમાજ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે તેમને સાંત્વના પાઠવવા માટે. ને એક જ માંગ છે કે હવે જે કુદરતે ઈચ્છ્યું હતું એ પ્રકારે ઘટના બની છે, પરંતુ આ આકાશ નામના યુવાનની ખોટ તેમના પરિવારને હંમેશા વર્તાશે તેવું પણ કહેવું છે. દર્શક મિત્રો, પડે પડની અપડેટો આ ઘટનાક્રમથી જોડાયેલી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે.